પક્ષીઓ આવી ગયા છે ચણ ખાવા માટે। જો ખિસકોલી પણ આવી છે, ચકલા પણ આવી ગયા છે। આપણો અવાજ સાંભળીને વયા ગયા, ઉડી ગયા છે। ખિસકોલી એક રહી છે, જો પાછા આવે છે। દરરોજ અમારી વાડીએ રોજ આવે છે આટલા બધા પક્ષીઓ પણ આવે છે, પણ અત્યારે પોપટ નથી, ને તો ચકલા આવે, કાબર આવે, પોપટ આવે, બધું જ અહીંયા આવે છે અમારી વાડીએ ચણ ખાવા માટે। કેમ કે અમે વાડીમાં રહીએ છીએ, આજુબાજુમાં કોઈ રહેતું નથી, અમે એટલા જ રહીએ છીએ, માટે બધા પક્ષીઓ ઉનાળે અહીંયા આવતા એટલે મને એમ થતું કે આ પક્ષીઓ શું ખાતા હશે બિચારા, એટલે મેં થોડા થોડા ચોખા નાખવાનું ચાલુ કર્યું। તો એમ કરતાં કરતાં પક્ષીઓની સંખ્યા વધતી ગઈ છે। અત્યારે આટલા બધા પક્ષીઓ છે। હું રોજ સવારે એક ટિફિનનું ખાનું ભરીને ચણ નાખું, એ ખાઈ જાય, બપોરે પાછા એટલા નાખું અને સાંજે પણ એટલા નાખું, એ બધા જ પૂરા કરી દે। સવારે ફરીવારથી જ મારે બીજા નાખવા પડે, આટલા બધા પક્ષીઓ અહીંયા આવે છે વાડીએ। તો મિત્રો તમે પણ આવું કોઈ પક્ષીઓને બિચારા ક્યાં ચણ ખાય એના માટે થોડી થોડી તમારી આજુબાજુમાં પક્ષીઓ આવતા હોય તો તમે પણ એમને ચણ નાખજો। કેમ કે ઉનાળે કાંઈ હોતું નથી અને પાણી પણ હોતું નથી, એટલે બિચારા અહીંયા આવીને પાણી શોધતા હોય, એટલે હું પાણી ભરીને રાખું અને પક્ષીઓને ચણ નાખું, એટલે અત્યારે એ મારાથી ડરતા પણ નથી અને રોજે રોજ આવે છે। જો વીજળીનું વાદળનો અવાજ આવ્યો એટલે ઉડી ગયા।